લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે પાણીના કુંડા અને ચકલીના માળાનું વિતરણ. ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે નાગરિક બેંક 4 રસ્તા વિસ્તારમાં ગાંધીનગર જિલ્લા ભાજપ તથા ગુજરાત પ્રદેશ ભાજપના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા મોરચા દ્વારા વિશેષ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ચકલી માટેના પાણીના કુંડા અને રહેવા માટે માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શહેર તથા તાલુકા યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉનાળાની ઋતુમાં ચકલીઓ સહિતના નાના પક્ષીઓને પાણી અને આશરો મળી રહે તેનો હતો. સ્થાનિક નાગરિકોને પણ પોતાના ઘરના આંગણે કે ગેલેરીમાં કુંડા અને માળા મૂકવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં કલોલ વિધાનસભાના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોરે ઉપસ્થિત રહી પર્યાવરણ જાળવવા અને પક્ષીઓના સંરક્ષણ માટે સમાજના સહયોગની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે શહેરોમાં વધતી કોન્ક્રીટની જંગલો વચ્ચે ચકલી જેવી નાની ચીડિયાઓ માટે રહેઠાણ અને પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે, ત્યારે આવા પ્રયત્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, કલોલ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ભાર્ગવભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ યુવા મોરચાના કાર્યકર્તાઓ, નગરસેવકો, મહિલા કાર્યકર્તાઓ અને સેવાકીય સંસ્થાના પ્રતિનિધિઓ પણ સક્રિય ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં કુંડા અને ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને સ્થાનિક લોકોએ ઉત્સાહપૂર્વક સ્વીકાર્યું હતું. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે આવા કાર્યક્રમો નિયમિત યોજવા જરૂરી હોવાનું ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું. પર્યાવરણ માટે સંદેશ. વિશ્વ ચકલી દિવસના અવસર પર કલોલમાં યોજાયેલા આ કાર્યક્રમ સમાજને એક સારો સંદેશ આપે છે કે નાના પ્રયાસો દ્વારા પણ આપણે પ્રકૃતિ અને પક્ષીઓના સંરક્ષણમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકીએ છીએ. રિપોર્ટર સંજય નાયક. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સૂચના અનુસાર સમગ્ર ગુજરાતની અંદર મહાનગરોમાં, જિલ્લામાં તથા દરેક મંડળની અંદર આજરોજ એટલે કે 20/3/2026ના વિશ્વ ચકલી દિન નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર યુવા ફોર નેચર નામનો એક કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમની અંદર સમગ્ર ગુજરાતના યુવા ભારતીય જનતા યુવા મોરચા સાથે જે સંકળાયેલા છે તેઓના દ્વારા તમામે તમામ વિધાનસભા ક્ષેત્રની અંદર ચકલી દિન નિમિત્તે ચકલીઓ માટેના માળા તથા પક્ષીઓને પીવાના કુંડાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનની અંદર કલોલ વિધાનસભા ક્ષેત્રની અંદર કલોલના લોકપ્રિય ધારાસભ્ય એવા શ્રી બકાજી ઠાકોર, કલોલ શહેર સંગઠન પ્રમુખ શ્રી એવા જીતેન્દ્રભાઈ, કલોલ નગરપાલિકાના પ્રમુખ એવા શ્રી શૈલેષભાઈ, તમામે તમામ ચૂંટાયેલા વોર્ડના કાઉન્સિલરશ્રીઓ તથા અમારા ભારતીય જનતા સંગઠનના તમામે તમામ હોદ્દેદારશ્રીઓ, સાથે સાથે જે અમારી સાથે સંસ્થાઓ જોડાયેલી છે એવી ગ્રીન પ્લેનેટ સંસ્થા, જાયન્ટ્સ ગ્રુપ તથા વિવિધ સંસ્થાઓ આજે આ પ્રોગ્રામની અંદર અમારે સહયોગી બની છે અને સમગ્ર કલોલની જનતા આ પ્રોગ્રામની અંદર સાથ અને સહકાર આપીને કોઈપણ પક્ષી પાણી વિધાર તથા પક્ષીઓને આ ઉનાળાની ધગધગતી ગરમીની અંદર માળો મળી રહે એનું આયોજન કરવામાં આવેલ છે. એની અંદર તમામે તમામ જનતા જનાર્દનનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે. આપ સર્વને આજના આયોજનની અંદર ઉપસ્થિત રહેવા બદલ અમે સર્વ ભારતીય જનતા પાર્ટી ટીમ આપનો આભાર માનીએ છીએ.